11 વર્ષ 52મા દિવસની હાંજ ધીરે 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 ગોવાળો છે એ ગાયો લઈ અને જ્યાં ગોકુળમાં પ્રવેશ કરવો સંધ્યાનું ટાણું ગોરજ ઉડીતી આવે છે. જેમ જેમ ગામ આવતું જાય એમ પોતપોતાની જે જેની શેરીઓ હોય એમાં ગાયોનું પોતપોતાની હમણાં ફાટા પડતા જાય. દરરોજ દાદા જ્યારે ભગવાન કૃષ્ણ ગાયો લઈને આવે ત્યારે માં કાંઈ પણ કામ કરતા હોય જશોદા ત્યાં જઈને કાંઈક આચકલાઈ કરવાની અને માં જ્યાં સુધી એની વાત દોડે નહીં ખીજાય નહીં ત્યાં સુધી કૃષ્ણ એનો છૂટકો કરે નહીં. આ છે લોક ભાગવત છે, કવિની કલ્પના છે. આજ પહેલી વાર એવું હતું દાદા. ઘટના એવી બને કે જેવું ગાયોનું ધણ જેવું આવ્યું ને એવે ટાણે ભેગો આ હોનાનો રથ આવે છે. એ રથ જ્યાં ગોકુળમાં પ્રવેશ કર્યો અમુક એક આયે દખ ઉપજે એક આયે દખ જાય એક વિદેશ ગયો નો વિહરે એક પાહેનો પોહાય 2 જ મિનિટનો પ્રસંગ છે લેવો જ. પણ જેવા અક્રૂરજી રથ લઈને પ્રવેશ કર્યો ને એટલે ગામમાં જે કૃષ્ણમય હતા એને હેરડા મેળ્યા પડ્યા. અરે આપણે ગમતું કેમ નથી આજ? હે બેન તને કાંઈ છે કે? હા મને મારું ગળું હુકાય છે, મને ગમતું ન એવું થાય છે, મને પેટમાં ઝાળ હાલે છે. નંદના ઉતારે રથ છૂટ્યો છે. ભગવાન કૃષ્ણ આજ પહેલી વાર માં જશોદાને મળ્યા નહીં, ગાયોને બાંધી નહીં, ગૌશાળામાં ગાયો જેવી પ્રવેશ કરી અને કૃષ્ણ પોતાના કક્ષમાં જઈ અને ઊંધા હોઈ જાય છે. માને મળવું નથી, કેવું કેમ મારે કાકો તેડવા આવ્યો છે. ગોકુળમાં ગોપીઓના ટોળે ટોળા ભેગા થાય. બેન તને કઈ ખબર છે કે ના? મને એટલી ખબર છે આજ મને ગમતું નથી. આજ કૃષ્ણ માને મળ્યા નહીં એટલે માં અટારીએ ચડ્યા કે કૃષ્ણ નક્કી કઈક તોફાન કરીને આવ્યા લાગે એટલે એ એના કક્ષમાં વયા ગયા. અને ગામમાં આમ જોયું તો બાયુના ટોળે ટોળા જોયા. માં જશોદા ઈ ટોળા બાજુ જાય, અહીંયા બાયુ વાતો કરે છે. અકરો આયા હરી તેરે એ રખડા છૂટા છે ગોકો વેલેરા હરિયા અકરો આયા હરી તને ખબર છે ના? અકરૂર આવ્યા એ વાયુ વ્રજ વાતું એવી થાય છે એ વાયુ વ્રજ વાતું એવી થાય છે કૃષ્ણ પણ કૃષ્ણ જશોદા એ બાજુ જાય એટલે ગોપીઓ વાતો કરે કે અક્રૂર આવ્યા છે. ભગવાન કૃષ્ણ અને બલરામ સવારમાં મથુરા જાય છે. બીજી બાઈ શું કે જશોદાને ખબર છે કે ના? એને નથી ખબર. તો એને કહેતા નહીં. આ લોક ભાગવત. સ્વર્ગસ્થ મનુભાઈ ગઢવી આ પ્રસંગ ખૂબ લેતા. ભીખુદાનભાઈના મુખેથી તો વારંવાર સાંભળ્યું. ગોપીની બાજુ જ્યાં જશોદા જાય ને માં જશોદા એમ કે એ બે ઊભી રહો, શું થયું? કાંઈ નહીં માં, કાંઈ નહીં, કાંઈ નહીં. એટલે અહીંયા માં જશોદાને શું થાય ખબર? કે આ બિચારીઓ ઠપકા દઈ દઈને થાકી ગયો ને આજે નક્કી કૃષ્ણએ ક્યાંક મોટા તોફાન કર્યા લાગે. પાછા આવે, કૃષ્ણ એના કક્ષમાં સૂતા છે, કવિએ એના કક્ષમાં મૂક્યા છે.
ટૂંકી વાત લઈ લો. મને ક્રોધ થાય, નથી જમાવો આજ જગાડવો એને, નથી જમવા બોલાવો, ભલે હું તો આજ આખું ગોકુળ ચક્રાવે ચડ્યું, કોઈ હોતું નથી. નક્કી આજ કૃષ્ણએ તોફાન કર્યા. બાપુ રાત વહી ગઈ. ગોપાલ આવું ન કરો બેટા, કૃષ્ણ આવું ન કરો. જો વાત એની છે, તું વયોજામાં આવું ન કરો, એવા વિચાર તો જશોદાને આવે. આવું ન કરો ગોપાલ. બાબુ હવાર થઈ ગઈ. ગોળીએ રવાયું ચણી છે, ગામની કોઈની ગરેડીએ ખીચડિયા ચડ્યા છે, અને રોજ પરોઢીએ કૃષ્ણની વાહાળી વાગતી હતી. પ્રભાતી વાગતી હતી, કૃષ્ણની વાહાળીના સૂર ગાતા હતા. પણ દાદા આજ કેવું બીજું ખબર? પ્રોઢ થયું ને પાંજરીમાં એ વનવાહની વાગી રે. પ્રોઢ થયું ને પાંજરી બંને જશોદા ચાલો વાહિદું કલ્લો પેલા ધીરે 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 માં જશોદા જ્યાં વાહિદું કરે. અને ભગવાન કૃષ્ણને થયું કે અત્યારે એકલી છે તો હવે કહી દઉં, નહીં તો આગળ દી ઉગશે. એને કરતા એકલી છે ને તો માને હું કહી દઉં. માં જશોદામાં કછોટો વાળ્યો છે, હાથમાં હાવણો લઈને ધીરે 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 ગૌશાળામાં વાહિદું કરે છે. અને ભગવાન કૃષ્ણ એ પાછળથી આવીને માં જશોદાનો છેડો પકડ્યો. માં ઉભા રહ્યો ને, મારે કામ છે. મેં ઝડકી નાખી, મૂકી દે મારો છેડો, મને કામ કરવા દે. હું આખી રાત ગોવિંદ હુતી નથી, ગોપાલ આખી રાત હુતી નથી, કરવા દે, મને કામ કરવા દે. ભગવાન કૃષ્ણ કહે છે, માં એકવાર તો ઊભી રહે. ગોપાલ હું ના પાડું, મૂકી દે મને. અને ત્રીજી વાર ભગવાન કૃષ્ણ બોલે છે, પણ દાદા ગળું રૂધાણું છે. માં એકવાર ઊભી રહે, હું બીજી વાર હવે નહીં કહું. એ નહીં કહું શબ્દ જ્યાં કૃષ્ણને બોલાવું, શબ્દ રૂંધાવો. અને ભગવાન કૃષ્ણના શબ્દમાં જ્યાં ગંભીરતા જોઈ, જશોદાના હાથમાં હાવણો પડી ગયો. મારો કૃષ્ણને ગંભીર હાવણનો ઘા કરી અને ભગવાન કૃષ્ણની હામુજામાં જશોદાએ જોયું. તો કૃષ્ણની આંખમાં શ્રાવણ અને ભાદરવો હેલ્યા જાય છે. કૃષ્ણને આવા રડતા માં જશોદાએ પહેલી વાર જોયા. ગોપાલ ગોઠડિયા ભર થઈ માં જશોદા કૃષ્ણને આપ લીધા હાથમાં. ગોપાલ બાબુ ઘટના તો હવે એવી બને છે, કૃષ્ણના આહુડા જશોદા લૂચે છે, જશોદાના આહુડા કૃષ્ણ લૂચે છે. ચિત્ર જોવાનું ભાઈ. કૃષ્ણના હોઠ છે આમાં ફફડે. હું કહું આ પ્રેમ માલી કેમ બારો નીકળવાનું શું કહું? પણ જ્યારે માં સરસ્વતી મદદ કરતી હોય, હવે માં જશોદાના મોઢા માલી શબ્દ નીકળે છે. ગોપાલ એક કહું ભાઈ વાત તને, હું તને ખીજાવું છું ને, પણ ખરેખર હવે તું મોટો થઈ ગયો. હવે આવા તોફાન તાર ન કરવા જોવે. તું મોટો થઈ ગયો. મોટો થઈ ગયો એ શબ્દનો હથિયાર કૃષ્ણે બનાવ્યો. ખરેખરમાં હું મોટો થઈ ગયો. હા ગોપાલ, હા કૃષ્ણ, લાલા હવે તું મોટો થઈ ગયો ભાઈ. હજી એકવાર કહે ને, હું મોટો થઈ ગયો. હા બેટા, હવે તું મોટો થઈ ગયો. અને ત્યારે કૃષ્ણ બોલે છે, બાબુ કે તો માં હવે મને કે હવે હું મોટો થઈ ગયો હોઉં તો મારી માં દેવકીને મારે છોડાવવા ન જવું જોવે. શાબાશ કાનોડા, શાબાશ. જશોદા કહે છે, ધન્યવાદ ગોપાલ. હા બાપ, જટ જાઓ, માને છોડાવો. માં હમણાં બાબાને ન કહેતા, કાકા અક્રૂર વાત કરી લેશે. બાબા થાંભલી પકડીને ઉભા થયા. ગોપાલ મને ખબર છે, હું આરે આવું છું. જશોદા મૂકી ગયો. હવે આપણા હાથમાં નથી રહ્યો. હવે મૂકી ગયો. એ મૂકી ગયો શબ્દ કહી અને નંદ બાબાએ દોડ દીધી. ત્રણેય ભેટા છે, પણ એક હાથમાં જશોદાને બથમાં લીધા છે, બીજા હાથે નંદને લીધા છે. અને એક બાજુ માં જશોદાનો હાથ છે, એક બાજુથી નંદનો હાથ છે.
અને એની વચ્ચેથી હવે ભગવાન કૃષ્ણ બે માલે હાથ હેરવે છે ને ધીરે 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 હેરવતા એમ કહેવાય ડગ ડગલા કૃષ્ણ પાછા ગયા. શત્રુભુજે પ્રગટ્યો છે. હે નંદ, હે જશોદા, મેં તમારું ઋણ ખાધું છે. આજ બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મ તમારી સામે ઉભો છે, માગી લ્યો. ત્યારે જશોદા એટલું બોલે. પેલું તો એ માગું જતો હતો એવડો નવડો થઈ જાય. આ જશોદાના ગજા નથી, તારા રૂપને જોઈ શકે, તારા સ્વરૂપને જોઈ શકે. અને ભલું થયું તું હુંડલામાં આવ્યો, કારણ કે અમે વાહિંદા કરજો તારું ભજન કરતું થયું ને, તો જે ભજનનું સાધન હોય એમાં જ ઈશ્વર બેહી ના આવે. તું ટોપલામાં બેહી ના આવ્યો. ભગવાન કૃષ્ણને વંદન કરે છે. માગી લ્યો જશોદા, માગી લ્યો નંદ, શું આપું? અને આજ આપણે જે કીધું ને લોક ભાગવતમાં, અહીંયા વાત એને મૂકી. જશોદાના મુખે ભાગવતની વાત અહીંયા મૂકાણી કે કૃષ્ણ ક્યારનો કહે છે ને માગી લો, માગી લો. પણ મેં તને ધવરાવ્યો છે, મેં તને રમાડ્યો છે, એટલે એક માનો અધિકાર તો મારો ખરો ને. કામાં તો તને કરોડ દિવાળી, દુખિયાનો બેલી થા, કંસનો સંહાર કરો, માં દેવકીને છોડાવો, સૂર્ય ચંદ્રના તેજ રહે ત્યાં સુધી ગોપાલ તારું નામ તપે. એક માં તરીકે એટલું કહું, પણ હવે માગું એટલું કે ક્યારના તમે કહો, હવે તમે શબ્દ વાપરે, ક્યારના તમે કહો છો ને માગી લે, તો મથુરાના રાજા થાશો ને તમે. પછી તમારે દાસ દાસીની જરૂર પડે ને, તો ગોપાલ એક કામ કરજો, મને ને નંદને બેયને બોલાવી લેજે. અમે તારા દાસથી રહેશું, પણ તારી વગર અમે જીવી નહીં શકીએ. આગળથી જાણે તો અમે તારી હારે ડેહડો કરે તક હોય એ કરશો નહીં મોહબ્બત કોઈ, એવો સાથ પડાવત શામળા. પણ સાહેબા સાથે સાત પરિવારને કહો, તમે એવા ભાગશાળી છો કે 7 દિવસથી હરિની હાટીનું હટાણું છે તમારે. અહીંયા સાહેબ હરિદ્વાર આવી અને એમાંય પૂજ્ય જિગ્નેશ દાદાના મુખેથી ગંગાના ધોધ 2 વસૂટે છે, કથાનું અને બીજો આ વાસ્તવિક ગંગા, અને ત્રીજું અહીંયા ભાગવત. આ ત્રિવેણી સંગમમાં તમે આ બધો પરિવાર અહીંયા સ્નાન કરી રહ્યા છો. ઈ પૃથ્વી પવન ને પાણી જોયું નહીં કદી ટાણું કે 7 દિવસથી જો તમને ટાણું કટાણાની ખબર જ નહીં હોય. ક્યારે જમ્યા, ક્યારે કથામાં બેઠા, ક્યારે પાછા ગંગા સ્નાન, ક્યાં પાછા આજુબાજુ. આ 7 દી કેમ ગયા? કાલે અમે પ્રજાપતિ સાહેબ બધા રાતે બેઠા ઘડી, ભાઈના 2 દીકરા બધા
મને કે માય ભાઈ ખબર જ નથી પડતી કેમ 6 દિવસ વયા જાય, 7મો દી કાલે. બસ જ્યાં સમય કેમ વયો જાય ખબર ન પડે, એનું નામ આનંદ. એમાં ટાણું કટાણું આવે જ નહીં. હા, એક જગ્યાએ મેં આ ગીત ગાયું ને, જોયું નહીં કદી ટાણું કે કટાણું. મને કે હવે ટાણું કટાણું એટલે શું કહેવાય? મેં કે શોપિંગ. હટાણાની હેળે જ નહોતી હુત્યા. વોટ મિનિંગ ઓફ હટાણા? શોપિંગ. શોપિંગ ખરેખર કેવા મોલમાં જાવ છો એના ઉપર આધાર રહે. કઈ બ્રાન્ડના કપડાં પહેરો તોય જો તમને એન્ટ્રી પડતી હોય તો કઈ બ્રાન્ડનું સાંભળો છો એ ખબર ન પડે. શું વાત કરો ભલામણ? હે, તમે અમુક બ્રાન્ડના બૂટ પહેરીને નીકળો તોય તમને ઓલું થતું હોય. બાપુ સમય લાગશે, તમે મારે ટાણું કટાણું જોવાનું નથી. પણ ના, હું ટેમ ટુ ટેમ એટલે ટેમ. હા, હું કારણ કે મને ખબર છે સવારમાં કાલે કથા 12:30. હા, કાલે દિવસે 12:30 ને અત્યારે 12:30, 11:30. હા, એટલે પાછું કાલે પાછા 3 ભરવાના છે ને. રહી તો આ બાપુ મશીન ચાલુ થાય તો 7 કલાક સુધી મૂકું નહીં. જો કે અમારા પ્રજાપતિ સાહેબ, મનસુખભાઈ બધા 2-3 વાર મળ્યા છે. સાહેબ નહીં તે મમ્મી બીમાર અત્યારે હોસ્પિટલે આંટો મારી આવ્યો. આમ ક્યારેક ટચમાં આવેલા છે. પણ આ હરિદ્વારની યાદી કાયમ રહેશે, પેઢીઓને યાદ રહેશે. તમને નહીં, આપણી પેઢીઓને યાદ રહેશે. અને તમને હમ ખાઈને કહું, માતાજીને હમ ખાઈને કહું, સાહેબ આ નવરાત્રિ પમદી આવે, આપણા પિતૃ ઉપર બેઠા બેઠા અત્યારે ફડાક્યા ફોડતા છે. મારા પિતૃ તમારા પિતૃને કહેતા છે મારો છોકરો ગાય છે. વળી તમારા પિતૃ એમ કહેતા કે અમારા છોકરે ભેગું કર્યું તેને. એક આનંદ કરતા હશે. બસ તમને અંદર આનંદ આવવા મળે ત્યારે માનજો પિતૃને. બાકી તો ભાગમાં હોય તો ભાગવત થાય તો જ સાંભળી શકાય.